હું બોલું છું તો આઈ સ્પીક, હે આઈ સ્પીક. અચ્છા હું દોડું છું તો આઈ રન, હે હું ગાઉં છું તો આઈ સિંગ. હું સમજું છું તો આઈ અન્ડરસ્ટેન્ડ, આઈ અન્ડરસ્ટેન્ડ. અચ્છા હું જાઉં છું તો આઈ ગો. હું રમું છું આઈ પ્લે. હું સમજું છું, અચ્છા હું સમજાવું છું તો આઈ એક્સપ્લેન. રેડી, આઈ એક્સપ્લેન. અચ્છા હવે જોજો અહીંયા એક શબ્દ છે આઈ, પછી તમે ગમે એ શબ્દ વાપરો સીધું જે તમે કામ કરો છો એ. અચ્છા હું બોલ્યો તો જોજો આઈ સ્પોક, આઈ સ્પોક, હું બોલ્યો. અચ્છા હું દોડ્યો તો આઈ રેન. અચ્છા મેં ગાયું તો આઈ સેંગ, બોલી શકો. અચ્છા હું સમજ્યો તો આઈ અન્ડરસ્ટુડ, આઈ અન્ડરસ્ટુડ. અચ્છા હું ગયો તો આઈ વેન્ટ. અચ્છા હું રમ્યો તો આઈ પ્લેડ. તમને એટલી ખબર હોવી જોઈએ કે સબ્જેક્ટની બાજુમાં V1 મૂકો એટલે તમે કોઈ કામ કરો, મતલબ કોઈ કામ કરે છે, કોઈ કામ કરે છે, આ ફંડા આપણને ખબર હોય. અને સબ્જેક્ટની બાજુમાં V2 એટલે જો આ સબ્જેક્ટ છે એની બાજુમાં V2 મૂકો, મતલબ કોઈએ કામ કર્યું. રેડી. હવે મારે હજી એક વસ્તુ શીખડાવી છે કે હું બોલીશ તો આઈ વિલ સ્પીક, હું બોલીશ. અચ્છા હું દોડીશ આઈ વિલ રન. અચ્છા હું ગાઈશ તો આઈ વિલ સિંગ. અચ્છા હું સમજીશ આઈ વિલ અન્ડરસ્ટેન્ડ. અચ્છા હું જઈશ આઈ વિલ ગો. અચ્છા પછી હું રમીશ તો વિલ પ્લે. આનો મીનિંગ શું થયો કે સબ્જેક્ટની બાજુમાં વિલ હોય એની બાજુમાં V1 હોય તો કોઈ કામ કરશે. રેડી. તો આ પદ્ધતિ પ્રમાણે પણ તમે પ્રેક્ટિસ કરી